નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ખેડા એસઓજીની ટીમે ઝડપી પાડ્યું. નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ખેડા એસઓજીની ટીમે ઝડપ્યું. નડિયાદ અમદાવાદી બજાર બોરવાડમાંથી નકલી ચલણી નોટો બનાવતા 2 લોકો ઝડપાયા. 2 આરોપીઓ જેમાં મોહમ્મદ શરીફ ઉર્ફે સાહુ, મહેબૂબ મલિક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબ ભાઈ અલાદ વોરાને ઝડપી પાડવામાં આવ્યા. મોહમ્મદ શરીફ નડિયાદ બોરવાડના ધુપેલીના ખાંચામાં રહે છે અને અરબાઝ એ મરીડા ભાગોળ શકાલીની ચાલીમાં રહે છે. ₹500ના દરની 135 નંગ તથા ₹200ના દરની 168 નંગ અને ₹100ના દરની 25 નંગ ડુપ્લિકેટ નોટો બનાવતા ઝડપાયા. નકલી નોટો બનાવવા માટે ઓરિજિનલ નોટો 3 બનાવ સ્થળેથી ઝડપી 2 મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર સહિત ₹17,500નો મુદ્દામાલ કબજે કરાયો. ખેડા જિલ્લા એસઓજી પીઆઈ ડી.એન. ચુડાસમા અને પીએસઆઈ એસ.વી. ગોસ્વામી અને સ્ટાફના માણસો દ્વારા મોડી રાત્રે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા. ગઈકાલે અમને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે બોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલિક અને અરબાઝ બંને ભેગા મળી ને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટોની કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલોટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ 328, 500ના, 200ના અને 100ના દરની નોટો 1,03,600ની કિંમત જેની થાય છે. અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર, પેપર, પ્લેન પેપર્સ, પેપર કટર અને અન્ય ચીજ વસ્તુઓ મળી 17,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ. આ રેડ દરમિયાન FSL અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ. સર, આરોપીઓના જે શું છે એનું નામ અને સ્પેસિફિક? આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલિક ને બોરવાડ નડિયાદ ખાતે રહે છે, અને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ એ મરીડા ભાગોળ ખાતે રહે છે. બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, તેમ છતાં ગુજકોપ અને અન્ય મારફતે એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.